ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસમાં. આજે છે સેટરડે. પ્રાંશુલ ગાડીનું ટેસ્ટિંગ કરે છે. પ્રાંશુલ, તાર દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો, ચાલો પી લો. ગરમ છે? ઓકે, થોડુંક ગરમ છે તો થોડુંક ગરમ પી શકીશ? નહીં પી શક? ઓકે, તો પી લઈએ ચા. પ્રાંશુલે હવારમાં ડબ્બા ખોલ નાખ્યા. ના, તો હું પ્રાંશુલ રમ્યા છીએ ફૂટબોલ. લે પેલી જ વારમાં પડી ગયો. પ્રાંશુલ અડધી વખત તો દિવાલમાં જ મારે છે. લે જાઓ લઈ આવો, કિચનમાં નાખો, હવે લેવા જાઓ. ના, મમ્મી નો આપ્યો પ્રાંશુલ, મમ્મી કામ કરે છે. તો પ્રાંશુલ આપણે રમતા હોય તો આપણે જ લેવા ન જવું પડે, જે મારે એ લેવા જાય. એ જો તોય કાતો કર્યો મમ્માએ. અચાનક જ પૂરજોશમાં વરસાદ ચાલુ થઈ ગયો. આજે પાણી ભરાઈ જશે જો આવો અડધી કલાક ચાલુ રહ્યો તો બહાર હજી વરસાદ થોડો થોડો ચાલુ છે. હવે ક્યાંક બહાર ચક્કર મારવા જઈએ, જોઈએ બહાર કેટલો વરસાદ આવે છે. કોઈ ગાર્ડનમાં જવાનો પ્લાન છે. પ્રાંશુલ, બહાર જઈએ તોફાન નહીં કર ને, તો જ જઈએ, બાકી નથી જવું. લે ઓકે, ચલો. વરસાદ તો ચાલુ જ છે ભાઈ, બહાર નીકળતા ભેગો. અને એ વધારે વરસાદ આવે છે. એક જ મિનિટ, સીટ બેલ્ટ પહેરી લઈએ પહેલા. પહેરી લીધું છે? ઓકે, સરસ. ઘરની બહાર નીકળતા ટ્રાફિકમાં ફસાઈ ગયા. વરસાદને લીધે એકદમ જોરદાર ટ્રાફિક થઈ ગયો છે અહીંયા. જસ્ટ બહાર નીકળતાની સાથે ટ્રાફિકમાં. હજી તો પીક ટાઈમ ચાલુ નથી છે ત્યાં. ઠંડી પડતી છે. ચારે બાજુ પાણી ભરાયેલા છે અહીંયા. તો ગાડી નીકળી જાય એટલે પાણી હોય તો વાંધો નથી, બાકી બેક ટુ પેવિલિયન. ખાડા છે તો ખાડામાં જ પાણી ભરાણા છે એટલે વાંધો નથી. રોડ ઉપર ભરાણા હોય તો પ્રોબ્લેમ છે. વરસાદને લઈને કોઈ ગાર્ડનમાં નથી જઈ શકીએ એમ, તો જાય છીએ કાકાની ઘરે. તો આવી ગયા છીએ સાણંદ પ્રાંશુલના કાકાના ઘરે. ભાઈ તો આવી ગયા છીએ શશાંક કાકાના ઘરે. ઓહો ઓહો, ભાઈ અહીંથી જોરદાર વ્યૂ આવે છે બહારનો, એકદમ નેચરલ. ભાઈ તો ફરી એક વખત ટાઈમ થઈ ગયો છે ચાનો, અને આ શશાંક કાકા ચા પીવે છે. ચીયર્સ. ભાઈ એક ગાર્ડન છે. પ્રાંશુલ, શું કરીશ તું? ઓ હિચકા જ ખા અહીંયા. શેટ. ભાઈ જાય છીએ પાછા ઘરે. સાણંદમાં રોડ છે એ નથી બરાબર. જોવું જોઈએ પાછળ, બહુ આગળ નથી લેવાની.
તો આવી ગયા છીએ પાર્કિંગમાં અને હવે જાય છીએ ઘરે. તો આવી ગયા છીએ ઘરે અને ફરી એક વખત ચાનો લાભ લઈ લઈએ. હા, પ્રાંશુલ માટે સ્કેટિંગની જે આ સેફટી કિટ હોય, હેલ્મેટ, ગ્લવ્સ, પછી ની ગાર્ડ્સ, એ બધું મંગાવ્યું છે. પ્રાંશુલ એના રૂટીન પ્રમાણે ઘરે આવીને ટીવી જોવાનું ચાલુ કરી દીધું છે. આજે કંઈક અલગ પ્રકારનું શિવા વાળું કાર્ટૂન જોવે છે. પ્રાંશુલ તને લાડન નિકી ગમે કે શિવા? લાડન નિકી. લાડન નિકી કરવું છે? આ શિવા જો ને, શિવા ઇન્ડિયન કાર્ટૂન છે પ્રાંશુલ. ભાઈ ઇન્ડિયન કાર્ટૂન નથી ગમતા, ખબર નહીં કોઈ રીઝનથી. તો આજે ડિનરમાં બને છે હાંડવો. થોડું સ્ટ્રગલ વાળો લાગે છે. તો ફાઇનલી હાંડવો તૈયાર થઈ ગયો છે વિથ ચીઝ એન્ડ મેયોનીઝ. પ્રાંશુલ ખબર નહીં એમને માંડવો નથી ખાતો, એની ઉપર કાંઈક ને કાંઈક એડ ઓન નાખીને આપવું પડે. પ્રાંશુલ ચીઝ વગર નથી ભાવતું? લે બોલ, એવું થોડું હાલે યાર. પ્રાંશુલ સૂતા સૂતા હેડ મસાજનો લાભ ઉઠાવે છે. પ્રાંશુલ મજા આવે છે? તો આ સાથે જ આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.